મરચું નાખી દઈ બનાવે મેં નહીં જોયું. મેં યુટ્યુબ પર જોયું છે. તમે તો આપણે જોઈએ કે ઘેર દહીં બનાવેલું છે અમૂલ દૂધમાંથી. તો એ દહીં કેવું બન્યું છે તો જુઓ મિત્રો, કમ્પ્લીટ ચોસલાવાળું નહીં બન્યું આ વખત. કે એવું થયું? ના પંદર થયું તો એવું નહીં થયું. હા, પમદાર બહુ સરસ બનેલું. તો કેવું મમ્મીનું મરચું નાખીને આપણે બનાવીએ એવી રીતના બનાવતું? ના એવું નહીં. દહીંની અંદર દહીંનું જ મેળવણ નાખવાનું. હા, અને પછી હવે હારું આ બ્રાન્ડર છે ને એથી બરોડી ફેરવી દેવાની. બરાબર. એટલે આ નહીં તો એવું હોય ખબર કે પેલું મરચું નાખીને દહીં બનાવે. મરચું નાખી દઈ બનાવે મેં નહીં જોયું. મેં યુટ્યુબ પર જોયું છે. તમે જો તમને ખબર હોય કે મરચું નાખી કેમનું દહીં બનાવાય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો, કેમ કે મમ્મીને તો નહીં ખબર કે કેમનું બનાવે. તો જોઈએ આપણે અત્યારે શેનું શાક બનાવ્યું છે. તો મમ્મી શેનું શાક બનાવ્યું? મગનું. મગનું શાક છે. એટલે શું ખાવાનું? મગ મમરા દહીં. દહીં બરાબર. ભાખરી નહીં બનાવી? પછી બનાવવાની. ભાખરી બનાવવાની છે. અને આ શું મોકલ્યું છે તાર યુટ્યુબ પર? જીવન ચરિત્ર. બરાબર. ખાવા કરતા જેવું વગરે ને એવું આપણા અંદર એવું ઉતરે. બરોબર. અને ખાઈએ તો ખાઈએ એવું થાય આપણે, એવું ને? હા, એવું. બરોબર. તો કિશુ ચા પીવા બેસી ગયો છે અને આજે કિશુભાઈ જવાના છે બોરસદ એમની ઘેર પાછા. તો કિશુ રહેવું છે આજે? રહેવું છે કે જતું રહેવાનું? શું કહ્યું? ખબર ના પડી. તો કિશુ છે એ આપણે જતો રહેશે એટલે મારે વિડીયોમાં એક કેરેક્ટર ઓછું થઈ જશે. તો હું કહું છું એને કે ના જઈશ, પણ એ સમજતો નહીં. તો રોકે જાને, કેમ જવું છે? તો અહીંયા તો રમું જ છું ને તું, મારી તો નહીં રમતો. અને આપણે જતા નહીં રમતો ક્રિકેટ રમવા. તો કિશુભાઈ હોંભળવા તૈયાર નહીં, જવું જ છે એમને ઘેર આવું. તો પછી શું કરીએ, હવે જવા દેવાના. આજનો જે વ્લોગ છે એની અંદર હું તમને બતાવું કે અત્યારે ઉનાળો છે અને ઉનાળાની અંદર જે મારું ઘર છે એમાં કેવો તાપ આવે છે. તો ટાઈમ જુઓ, અત્યારે ટાઈમ તો 4:30 અને 4:30 થયા છે. તો પણ હું તમને બતાવું અત્યારે તો લાઇટ ચાલુ છે. તો આ લાઇટ બંધ કરી દીધી આપણે, અંધારું થઈ ગયું. હવે જોવા કેવું આમ ભડકો થતો હોય ને એવો તાપ આવે. જુઓ, જોઈ લો કેટલો ખતરનાક તાપ આવે છે. તો અહીં લાઇટ જુઓ કે આપણે નેચરલ લાઇટ, જેની અંદર લાઇટ પણ કરવાની જરૂર ના પડે. હવે આખું વાયનું ખોલું તો જુઓ, જોઈ લો કેટલી ખતરનાક લાઇટિંગ થઈ ગયું. તો આવું લાઇટિંગ હોય તો કેવું મસ્ત થાય આપણે એ જોઈએ. એટલે કે વિડીયો કેટલી મસ્ત છે. અને તમને બતાવું કે ડાયરેક્ટ ઘરમાં તાપ આવે જુઓ. અને એના લીધે આખું છે એ બધામાં એકદમ કમ્પ્લીટ અજવાળું થઈ જાય છે. પણ શું કરીએ છીએ અમે કે 5-6 વાગ્યા લગીને આ બાયણું અને બારીઓ બધું બંધ રાખીએ છીએ. કારણ કે જેવું બારી ખોલીશું તો અહીંયાથી પણ તાપ આવશે, અહીંથી પણ તાપ આવે, એની રીતે ગરમ હવા આવે એટલે લૂ લાગે છે. તો આ ગ્લોબલ વોર્મિંગની જ એક ઇફેક્ટ કહેવાય કે 4:30, 5:30, 6 વાગ્યા લગી ગરમ પવન આવતો હોય છે.